ગુડ મોર્નિંગ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. અર્પણ ઇન્ટરનેશનલ સ્કૂલ ધોરણ 10 પાઠ 7 કેલ્સીમાં વિધેય. આજે એનો પાઠ 10. તો ચલો દેખીએ કોની સાથે આપણે મિત્તેર સર સાથે. બટ આની પહેલાં વિદ્યાર્થી મિત્રો આપણે ગઈકાલના વિડીયોમાં દેખ્યું હતું કે શું દેખ્યું હતું આપણે રિલેશનલ ઓપરેટર આપણે દેખ્યું હતું રાઈટ. પછી આપણે શું દેખ્યું હતું લોજિકલ ફંક્શન્સ આપણે દેખ્યું હતું. પછી ફાઇનાન્શિયલ આપણે ફંક્શન્સ દેખ્યા હતા રાઈટ વિદ્યાર્થી મિત્રો. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો દેખવાનું છે કે ઇફ કન્ડિશન. કઈ કન્ડિશન? ઇફ કન્ડિશન. ઇફ કન્ડિશન શેમાં આવે? લોજિકલ ફંક્શનમાં આવે. શેમાં આવે? લોજિકલ ફંક્શનમાં આવે. તો આજે આપણે ઇફ કન્ડિશનના આપણે આજે ઉદાહરણ દેખવાના છે. ઓકે, કેવી રીતે થાય છે એનું કામકાજ આજે આપણે દેખવાનું છે. હું તમને બતાવીશ એટલે તમને ઘણી મજા આવશે વિદ્યાર્થી મિત્રો. બરાબર. તો ચલો આપણે દેખીએ. ઓકે, દેખો તાર્કિક વિધેય શું કહેવામાં આવે છે? તાર્કિક વિધેય કહેવામાં આવે છે. તાર્કિક વિધેય શું કહેવામાં આવે છે? લોજિકલ ફંક્શન્સ કહેવામાં આવે છે. અને ઇફ વિધેયનો આપણે આમાં ઉપયોગ કરવાનો છે. બરાબર. તો વિધેયનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ઇફ. વિધેયનો પ્રકાર કયો છે? લોજિકલ ફંક્શન છે. હવે વિદ્યાર્થી મિત્રો જેની વાક્ય રચના છે, બરાબર, અગર આપણે દેખવું છે કે ભાઈ આ ફેલ છે કે પાસ છે, બરાબર, આ ડિજિટ ટ્રુ છે કે ફોલ્સ છે ડિજિટ, બરાબર, આપણે આ વસ્તુની આપણે ચકાસણી કરવી હોય તો આપણે કયા ફંક્શનથી આપણે કરી શકાય છે એ દેખીએ. બરાબર. તો જેની વાક્ય રચના કઈ છે કે બરાબર ઇફ બ્રેકેટમાં ટેસ્ટ TEST ટેસ્ટ, બરાબર, કોમા ઇન્વર્ટરમાં ટ્રુ TRUE ટ્રુ, ક્લોઝ, ફિર પાછું કોમા ઇન્વર્ટર, ફોલ્સ, ઇન્વર્ટર ક્લોઝ. જ્યાં ટેસ્ટ શું લખ્યું? જ્યાં ટેસ્ટ શરતને ટ્રુ સાચા વિભાગને અને ફોલ્સ ખોટા વિભાગને દર્શાવવામાં આવે છે. જો વિદ્યાર્થી મિત્રો આમાં શું કહેવા માંગે છે કે જે ટ્રુ છે ને એટલે કે વેલ્યુ આપણી કઈ કહેવાય? ટ્રુ કહેવાય. બરાબર. એટલે કે આ કઈ કહેવાય? સાચા વિભાગ કહેવાય. શું કહેવાય? સાચા વિભાગ. પણ જ્યાં ફોલ્સ હોય વિદ્યાર્થી મિત્રો ત્યાં એટલે કે ખોટો વિભાગ. બરાબર. શું કહેવાય? ખોટો વિભાગ. એટલે કે પરિણામ કેવું છે? ખોટું છે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો આમાં વાક્ય રચના આ રીતે થાય છે. બરાબર કે બરાબર ઇફ બ્રેકેટમાં ટેસ્ટ કોમા ઇન્વર્ટર ટ્રુ કોમા ઇન્વર્ટર ફોલ્સ. ઓકે, ત્યારે આપણને શું મળે છે? ઇફ અને એની કન્ડિશન આપણને મળે છે. તો એનો ઉપયોગ દેખીએ આપણે. ઉપયોગ એટલે કે તાર્કિક પ્રકારનું પરિણામ મેળવવા માટે ઇફ વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે. જેમ કે જો આપણી પાસે ઘણા ઓપ્શન છે કે ભાઈ ક્રિકેટ થાય છે તો ક્રિકેટમાં ઇન્ડિયા ટીમ જીતી કે ભાઈ ઓસ્ટ્રેલિયા ટીમ જીતી, રાઈટ. પછી આપણે સ્કૂલમાં જ હરીફાઈ રમતા હોઈએ છીએ તો ભાઈ ગર્લ્સની ટીમ જીતી કે બોયઝની ટીમ જીતી, આપણે એનું ચકાસણી કરવી હોય તો આપણે શેનો ઉપયોગ કરવાનો? આપણે ઇફ કન્ડિશનનો આપણે ઉપયોગ કરવાનો. બરાબર વિદ્યાર્થી મિત્રો. બીજું કે ભાઈ આ ગ્રેટર દેન છે નંબર કે આ ગ્રેટર દેન નંબર છે, બરાબર ને. તો આ બધી આપણે શું કરીએ છીએ? ચકાસણી કરીએ છીએ. બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તો હું એ જ રીતે એક ઉદાહરણ તમારી સામે લઈને આવ્યો છું વિદ્યાર્થી મિત્રો. દેખો આ ઉદાહરણ કે હવે જો ધ્યાનથી સાંભળજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે મેં લખી છે કન્ડિશન ઇફ બ્રેકેટમાં A1 ગ્રેટર દેન 33, અગર 33 થી A1 મોટું છે. શું કીધું મેં? અગર 33 થી A1 મોટું છે તો શું બતાવશે આપણને? પાસ. બટ નથી મોટું તો શું બતાવશે? ફેલ. હજી બી કહું છું, દેખો આ કન્ડિશન મેં લીધી છે A1 ગ્રેટર દેન 33, બરાબર. A1 ગ્રેટર દેન 33. અગર 33 થી A1 મોટું છે, બરાબર, તો શું આવશે? પાસ. અગર નથી તો શું આવશે? ફેલ.
तो देखो विद्यार्थी मित्रों अहींया मैं लीधुं छे के देखो अहींया मैं लीधुं छे इफ ब्रेकेट में a1 ग्रेटर देन 33। હવે જો વિદ્યાર્થી મિત્રો મારી અહીંયા a1 ની કિંમત કેટલી છે 78 છે એટલે કે if 78 ग्रेटर देन 33 यानी कि 78 છે તો શું થશે પાસ ખબર પડી વિદ્યાર્થી મિત્રો એટલે શું થશે પાસ થશે એટલે આપણે ફોર્મ્યુલા કયું મૂકવાનું છે આપણે ફોર્મ્યુલા આ મૂકવાનું છે કે જ્યાં ઈ બરાબર if બ્રેકેટમાં a1 ગ્રેટર દેન 33 ઇન્વર્ટરમાં પાસ કોમા ફેલ બરાબર તો આપણને જો પરિણામ શું મળ્યું પાસ કેમ પાસ મળ્યું अगर अहींया हूँ 33 ની જગ્યાએ 31 कर दे तो મને શું મળત પરિણામમાં ફેલ મળત પણ અહીંયા શું છે a1 ની કિંમત કેટલી છે 78 છે એટલે અહીંયા શું બતાવ્યું તમને પાસ બતાવ્યું બરાબર વિદ્યાર્થી મિત્રો ખબર પડી મેં તમને જે સમજાવ્યું એ ઓકે નાउ હવે આ તો આપણે દેખ્યું કે કઈ રીતે આપણે યુઝ કરવાનું બરાબર વિદ્યાર્થી મિત્રો હવે આપણે એનો એક કરીને देखिए एग्जाम्पल बराबर तो चलो विद्यार्थी मित्रों एग्जाम्पल एक बराबर जो शू कीधुं छे अहींया सेल A2 में कोई किंमत लखो એટલે चलो हूँ सेल 2 में कोई किंमत लखो छू बराबर 5 लखीने मैं 8 लखी में अन्य कोई किंमत लखो એટલે કે આ કઈ છે સેલ A2 છે ના કઈ છે B2 છે બરાબર मैं આ રીતે લખી કાઢી ઓકે नाउ હવે શું કહે છે કે હવે સેલ C2 માં જઈ નીચે દર્શાવ્યા મુજબ if લખો અને આ રીતે એક ફંક્શન્સ લખો જો કઈ રીતે આ રીતે જો લખેલું છે અહીંયા એટલે વિદ્યાર્થી મિત્રો મને આ શું બતાવશે ખબર તમને કે જે મારી 5 રકમ છે અને 8 રકમ છે બરાબર એ આમાંથી ગ્રેટર ધેન કઈ છે એટલે કે C1 ગ્રેટર ધેન છે સોરી C1 ગ્રેટર ધેન છે કે B1 ગ્રેટર ધેન છે બરાબર તો જો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને જેવું તમે આ કોડ લખશો ને એટલે ડાયરેક્ટ તમને બતાવી દેશે તો કોડ કઈ રીતે લખવાનો જવાબ આપણે એ દેખીએ તો देखो if A2 ग्रेटर देन B2 बराबर क्या શું આવશે A2 એટલે કે આ A2 ની કિંમત અને B2 ની કિંમત બરાબર A2 ગ્રેટર દેન B2 વેલ્યુએટ C2 ઇઝ ગ્રેટર જો અહીંયા C2 લખો તો બી ચાલશે B2 લખો તો બી ચાલશે અને A2 લખો તો બી ચાલશે બરાબર અને વેલ્યુએટ શું આવશે B2 બરાબર ગ્રેટર દેન તો અહીંયા જેવું આપણે એન્ટર ક્લિક કરશું ને એટલે આન્સર તમને શું આપશે C2 ઇઝ જે તમે લખ્યું છે વેલ્યુ એટ B2 ઇઝ ગ્રેટર ધેન તો અહીંયા શું આવશે એ ત્યાં નીચે લખેલું પરિણામમાં તમને બતાવશે જો પરિણામમાં તમને શું બતાવશે હું તમને બતાવું કે વેલ્યુ B2 ઇઝ ગ્રેટર બરાબર પરિણામમાં તમને આવું બતાવશે B2 ઇઝ ગ્રેટર કેમ કે 8 વધારે છે ને એટલે તમને ખાલી બસ તમે કોડિંગ લખશો એટલે આવું તમે ખાલી ફંક્શન લખશો એટલે તમને બતાવી દેશે બરાબર વિદ્યાર્થી મિત્રો તો આ આપણે શું કર્યું કે કોઈ બી આપણે ગ્રેટર ધેન ની કિંમત અગર આપણે મેળવવી હોય બરાબર તો આપણે આ રીતે મેળવી શકીએ છીએ ઓકે હવે વિદ્યાર્થી મિત્રો આપણે એક્ઝામ્પલ બીજું દેખીએ બીજા એક્ઝામ્પલમાં થોડું માઇન્ડનો ઉપયોગ કરવાનો છે તમારે જ બરાબર તમારે જ કરવાનું છે મારે જ નહીં કરવાનો ઓકે હા હવે દેખીએ આપણે ઉપયોગકર્તા અને તેના મિત્રો દ્વારા કોઈ રમતમાં મેળવેલા પોઈન્ટના આધારે કોણ વિજેતા છે તે નક્કી કરવા માટે પણ ઇફ વિધેયનો ઉપયોગ કરી શકાય છે देखो આવ્યું છે ને કે વિજેતા છે તે નક્કી કરવા માટે પણ ઇફ વિધેયનો ઉપયોગ કરી શકાય છે ઓકે તો આપણે અહીંયા બી આપણે શું કરશું આપણે ઇફ નો ઉપયોગ કરશું પ્લેયર હેટેડ મી એટલે કે ઉપયોગકર્તા રમતમાં મેળવેલા કેટલા પોઈન્ટ છે 13 કેટલા પોઈન્ટ છે 13 પોઈન્ટ છે અને માય ફ્રેન્ડ એટલે કે મારો ભાઈબંધના કેટલા પોઈન્ટ છે 17 પોઈન્ટ છે કેટલા પોઈન્ટ છે વિદ્યાર્થી મિત્રો
17 પોઈન્ટ છે, બરાબર. તો હવે આપણે ટેબલની અંદર આ રીતે પહેલા લખવાનું છે. શું લખવાનું છે? પ્લેયર, મી એન્ડ માય ફ્રેન્ડ. શું લખવાનું છે? પ્લેયર, મી એન્ડ માય ફ્રેન્ડ. એમાં સૌ પ્રથમ આપણે લખશું સ્કોર ઓફ ગેમ, યાની કે કેટલો સ્કોર થયો છે બંને વચ્ચે, એ રિઝલ્ટ, બરાબર. અને કન્ડિશન, કે આપણે જે કન્ડિશન નાખવાની છે ને એ. તો કન્ડિશનમાં બી કંઈ નથી, જો તમને બતાવું છું. ઇફ દેખો આ શું છે? C2 છે અને આ D2 છે, બરાબર. શું છે? આ C2 અને D2. એટલે ઇફ બ્રેકેટમાં C2 ગ્રેટર દેન D2, બરાબર. કોના દ્વારા? C2 ગ્રેટર દેન D2. અગર દેખો C2 હશે મોટો તો શું બતાવશે? આઈ વિન. અગર D2 હશે તો શું બતાવશે? અહીંયા માય ફ્રેન્ડ વિન્સ. ખબર પડી? એટલે C2 માં છે અને D2 માં માય ફ્રેન્ડ વિન્સ બતાવશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે જો અહીંયા મેં એક કોષ્ટકમાં પ્લેયર લીધું છે, મી લીધું છે, માય ફ્રેન્ડ લીધું છે. સ્કોર ઓફ ગેમમાં 13 લીધું છે અને 17 લીધું છે. રિઝલ્ટમાં મને શું બતાવે છે? માય ફ્રેન્ડ વિન્સ, બરાબર. એટલે બતાવે છે વિદ્યાર્થી મિત્રો, કેમ કે અહીંયા આપણે શું લીધી છે? કન્ડિશન લીધી છે. ઇફ બ્રેકેટમાં C2 ગ્રેટર દેન D2, કોમા આઈ વિન, કોમા માય ફ્રેન્ડ વિન્સ, હે ને? તો જેવું તમે આને લખીને એન્ટર દબાવશો એટલે તમને આન્સર મળી જશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે બે એક્ઝામ્પલ દેખ્યા, બરાબર. આ જ રીતે તમારે હોમવર્કમાં કરવાનું છે એક્ઝામ્પલ 3, એટલે કે ઉદાહરણ 3, બરાબર. આમાં બી આપણે એવું ચેકઆઉટ કરવાનું છે કે ભાઈ મારા ફ્રેન્ડના કેટલા પર્સન્ટેજ, સોરી, ફર્સ્ટ છે, સેકન્ડ છે, એટલે કે ફર્સ્ટ છે એટલે કે શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? એનો ફર્સ્ટ રેન્ક આવ્યો છે કે સેકન્ડ રેન્ક આવ્યો છે કે થર્ડ રેન્ક આવ્યો છે કે ફેલ છે, બરાબર. આપણે એ ચેકઆઉટ કરવાનું છે. તો આપણે તમે લોકો ઘરે એક વખત લખજો, પછી કાલે આપણે એનું ચેકઆઉટ કરશું. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા હું વિદ્યાર્થી મિત્રો રજા લઉં છું. તમને કંઈ બી ક્વેરી હોય તો તમે મને પૂછી શકો છો ફોનમાં અને મેસેજમાં બી તમે મને પૂછી શકો છો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. ગુડ બાય, સ્ટે હોમ, જય હિન્દ.